સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવા સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આખરે ખેડૂતોએ આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ભગવાનનો યજ્ઞ કરી અને ભગવાનને પાણી મુદ્દે રજૂઆત કરી અને અનોખો વિરોધ નોંધાવ્યો। સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવા મુદ્દે અનેકવાર ખેડૂતો તેમજ વાવ એમએલએ બનાસકાંઠા સાંસદે પત્ર લખી માંગ કરી હતી, પરંતુ કોઈ નિર્ણય ન આવતા આજે સરહદી વિસ્તારમાં ખેડૂતોએ હનુમાન જયંતિના દિવસે હવન કરી ભગવાનને પાણી મુદ્દે રજૂઆત કરી। ખેડૂતોની સાથે થરાદના પૂર્વ એમએલએ પણ જોડાયા હતા। હવન મારફતે સરકારને જગાડવા માટે હવનની આહુતિનો આશરો લીધો હતો। કેનાલમાં પાણી બંધ થતાં ઉનાળુ પાક અને પશુપાલન માટે પાણીની સમસ્યા સર્જાયાની વાત ખેડૂતોએ કરી છે, ત્યારે ચાલુ માસ સુધી ખેડૂતો પાણી છોડવા રજૂઆત કરી રહ્યા છે। આજે હનુમાન જયંતિના દિવસે પૂનમના દિવસે થરાદની નર્મદા માલસણ બ્રાન્ચની અંદર એક હવન યોજવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે। ખેડૂતોએ કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કહેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે, ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે। અને જો પાણી આપવામાં આવશે તો કરોડોની આવક ખેડૂતોની ઘરે થવાની છે, કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને પાંજરાપોળને અને રેઢા રખડતા પશુઓને પણ કંઈક મળશે। આજે આ માલસણ બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે। ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ, ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના, ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી, રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવી છે। સો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં, પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને હવે અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા, 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા, મુખ્યમંત્રીથી, મંત્રીથી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો, વિકાસને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે। આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે। એટલે હું તો આપણે હનુમાન દાદાને વિનંતી કરું, વાયુ વેગે ગાંધીનગર જાઓ, સરકારને સદબુદ્ધિ આપો, નકા આ વિસ્તારના ખેડૂતોની આ સરકારને ક્યાંય છોડવાની નથી। ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું, આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટર જયારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું, ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે, તો શા માટે અન્યાય કરો છો? હવે તો આ વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી। હું આપના માધ્યમ સરકારને, મુખ્યમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો। અત્યારે ઘાસચારો બળી રહ્યો છે, જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે। તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નતા લાયા। અને જો હું તો કહું છું, તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો, ગમે તે પક્ષનો, મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે। બેસી જાવ, કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસવાની તો કેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ, ભાજપ ના હોવું જોઈએ। એ માટે સરકારને વિનંતી છે, જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે। આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું।